અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા બે લોકોની ધરપકડ, ટોટલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાં જે દિનેશ ચૌધરી અને મોહન ગાયકવાડ બે મુખ્ય જે નકલી પ્લાઝમા બનાવવાનો જે રેકેટ હતા એના સૂત્રધાર હતા. और अहमदाबाद ग्राम्य एसओजी ने थोड़ा वक्त पहली बात में मળી હતી કે એક કોઈ માણસ છે અહીંયા ચાંગોદર બાજુ એક નકલી બ્લડ બેંક ચલાવતો હોય और ત્યાં અમારી ટીમ પહોંચીને રેડ કરી હતી. તો ત્યાંથી ઘણા બધા એવું લિક્વિડ મટીરિયલ મળ્યો હતો જે સસ્પેક્ટેડ આજે પ્લાઝમા નકલી પ્લાઝમા જેવું હતો. और પછી એફએસએલની તમામની ટીમો બોલાવીને ત્યાં ચેક કરાવ્યો હતો. તો આ આખો રેકેટ ત્યાંથી ખબર પડી હતી. આ જે રેકેટ જે ચાલતો હતો, આ રેકેટમાં જે ઓરિજિનલ બ્લડ બેંકથી જે પ્લાઝમા આવતો હતો એ પ્લાઝમાને વચ્ચે એ લોકો એ નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરીને પછી આગળ વેચાણ કરતા હતા. અને એ જે ત્યાંથી જે ઓરિજિનલ જે પ્લાઝમા જે કાઢતા હતા એ ઓરિજિનલ પ્લાઝમા ફરીથી બ્લડ બેંકમાં સપ્લાય કરતા હતા. આ આખા પ્રોસેસમાં ખરેખર મતલબ આખો જે મેટર હતો બહુ જીવલેણ એનો જે આરોપ જીવલેણ એમનો કામ કરેલું છે. એ તમામ મુદ્દામાં જે પ્લાઝમામાં એક તો ઓરિજિનલ પ્લાઝમાને નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરતા હતા એ પણ ડેન્જરસ હતો. અને એને સાથે સાથે જે ઓરિજિનલ પ્લાઝમા એ લોકો જે ચોરી કરતા હતા એ ચોરી કરીને એ લોકો નોર્મલ જે આઈસ બોક્સમાં રાખીને ફરીથી બ્લડ બેંકમાં પહોંચાડતા હતા. તો પ્લાઝમાનો જે સ્ટોરેજનો સિસ્ટમ છે, એનો જે પ્રોટોકોલ છે, એ પ્રોટોકોલમાં એનું કન્ટિન્યુઅસ ટેમ્પરેચર મોનિટરિંગ હોવી જોઈએ. એટલીસ્ટ -18 ડિગ્રી સેલ્સિયસ એનું ટેમ્પરેચર હોવું જોઈએ. તો એને આધારે અગર આ રીતે ના થતું હોય તો આ પ્લાઝમા બગડી શકે ને એને કારણે ઘણા બધા હેલ્થ ઇસ્યુ થઈ શકે. તેમ છતાં પણ એ લોકો અહીંયાથી તમામ પ્લાઝમા આઈસ બોક્સમાં લઈને ત્યાંથી બ્લડ બેંકમાં ફરીથી સપ્લાય કરતા હતા. આ જે આખું જે નેટવર્ક હતું, આ નેટવર્કમાં એક બ્લડ બેંકનો ઓનર જેનું નામ મોહન ગાયકવાડ છે, જે મુંબઈમાં રહે છે અને ઓરિજિનલ વસઈનો રહેવાસી છે. એ ઘણા બધા પહેલા બ્લડ બેંક સાથે કામ કરેલો હતો અને પછી પોતાનો બ્લડ બેંક ચલાવતો હોય. और એને સાથે સાથે દિનેશ ચૌધરી જે જુદી જુદી ફાર્મા કંપનીઝમાં એક પ્લાઝમા કલેક્શન એક્ઝિક્યુટિવ રીતે કામ કરતો હતો. અને ત્યાંથી એ જે પ્લાઝમાનો આખો પ્રોસેસ સમજીને એને સાથે જોડાયો હતો. और ત્યાંથી એ લોકો જે આખો એ નેટવર્ક ઊભો કર્યો હતો. આજે જે આખો સિસ્ટમ હતો એમાં એવું હતું કે જે ટ્રાન્સપોર્ટેશનને વખતે જે બે ડ્રાઈવર અને એને સાથીનો જે ખલાસી છે એ પણ એમાં સાથે ઇન્વોલ્વ હતો. એનો ખલાસીનું નામ છે રફીક સાલમભાઈ અને જીતેન્દ્ર બલદેવભાઈ સોલંકી. એ બંને ધોળકાના રહેવાસી છે. તો આ જે દિનેશ ચૌધરી છે એ બંને લોકો સાથે સંપર્ક કર્યો અને એ લોકો કન્ટ્રીના જુદા જુદા બ્લડ બેંકથી જે પ્લાઝમાના બેગ્સ લાવતા હતા. અરે ટ્રાન્સપોર્ટેશન વખતે અહીંયા ચાંગોદરમાં આવીને એને એક ભાડાનું મકાન હતું. એ ભાડાના મકાનમાં એ ઓરિજિનલ જે પ્લાઝમા ત્યાંથી કાઢી લેતા હતા और એને નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરતા હતા. और ત્યાં પછી ત્યાંથી જે જુદી જુદી ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં જતો હતો. એ જે પ્લાઝમા જે છે ખરેખર બ્લડનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક કોમ્પોનન્ટ છે, જે લગભગ 55% બ્લડનો પોર્શન પ્લાઝમા છે. और એમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં પણ એનો ઘણો બધો યુઝ છે. और એને સાથે સાથે પ્લાઝમા ટ્રાન્સફ્યુઝનમાં પણ યુઝ થતો હોય છે. और એને એ જે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં એનાથી જે ઘણા બધા એન્ટી કેન્સર ડ્રગ જે છે એ પણ એને બનાવવામાં યુઝ થતો હોય છે. તો આ રીતે આ ઘણા બધા લોકોની હેલ્થને સાથે ચેડા કરતા હતા. આ પ્રકારની આખી ટોળકી હતી. આ જે નકલી પ્લાઝમાની જગ્યા ખરેખર એ મટીરિયલમાં શું મૂકતા હતા એ અત્યારે એફએસએલમાં એની ચકાસણી ચાલુ છે. પણ પ્રાઇમા ફેસી સેલાઇન વોટર જેવું એને રિપ્લેસ કરીને ત્યાં મોકલતા હતા.